શું બનાવ્યું? શું આ હેલિકોપ્ટર બનાવ્યું છે. ઉડશે કેમ લાગે? નહીં, આ ઉડાડવું જ તો એકવાર છૂટક્યો નહીં આવા. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર અને નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ મદ્રા અને આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે. તો આજે ખાસ અમે તમને ભાવનગર જિલ્લાના એક ગામડાની અંદર લઈ આવ્યા છીએ કે જ્યાં તમને એક એક્સપ્લોર જ માહિતી, કે જ્યાં એક યુવા દ્વારા એક જેને કહેવાય ને કે પૂરા ભારતને ગર્વ લેવા જેવી અને ખાસ કરીને ગુજરાતના લોકોને ગર્વ લેવા જેવી બાબત છે, તેને લઈને અમે આજે અહીંયા એ વ્યક્તિએ એક નવી અદ્ભુત વસ્તુ, જે પોતાનો સમયગાળો કાઢીને જેને કહેવાય ને કે નવરાશની પળોની અંદર કામ કરતા કરતા પણ એવી વસ્તુનો ઉદ્ભવ કર્યો છે કે જેને આપણા ગુજરાતને ગર્વ લેવા જેવી બાબત છે. તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં, અને જો વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મિત્રો, આગળ જે અમે તમને કીધું કે આજે અમે ભાવનગર જિલ્લાના રોયલ ગામે આવી ગયા છીએ અને ખાસ કરીને જે યુવા છે સંજયભાઈ ગાંગાણી કરીને, અને એમણે જેને કહેવાય કે એક ખૂબ જ સારી વસ્તુને જે ઓપ આપી છે અને એમના વિચારો છે એને બહાર લાવીને એને કામયાબ કઈ રીતે કરવા, તેને લઈને તેણે જે સપનું જોયું છે તેને ઈ સાકાર કરવા જે જઈ રહ્યા છે. તો ખાસ અમે આજે રોયલ ગામે અમે આવી ગયા છીએ અને જે સંજયભાઈ ગાંગાણી છે તેમના જેને કહેવાય કે વાડીએ જ્યાં તે આ કામ કરે છે, જે હેલિકોપ્ટર બનાવવાનું કામ કરે છે, તેની સાથે આપણે વાતચીત કરીશું. તે કેવી રીતે, કઈ રીતે, શું શું તેમણે બનાવ્યું છે એ તમામ પ્રકારની આપણે તેમની સાથે વાત પણ કરીશું અને જોશું કે હેલિકોપ્ટરમાં એણે કઈ કઈ રીતના એન્જિન છે, કઈ કઈ રીતના પાર્ટ્સ છે, શું શું અને કેવી કેવી એણે મહેનત કરી છે. તો અમે જો આવી ગયા છીએ ત્યાં આગળ, આ તમે જે સંપૂર્ણ જોઈ રહ્યા છો કે તેમણે આખો જેને કહેવાય કે હેલિકોપ્ટરનો જે સંપૂર્ણ જેને કહેવાય કે આખો ડેમો એ આખો એમણે તૈયાર કર્યો છે. અહીંયા સુધી એ પહોંચ્યા છે અને જેને કહેવાય કે આવનાર સમયમાં એ થોડા સમયોમાં આ હેલિકોપ્ટર છે એ આકાશની સફરે પણ થશે. અત્યારે 2 થી 2.5 ફૂટ અથવા 3 ફૂટ જેટલું જેને કહેવાય કે ટેસ્ટિંગ જે છે સંજયભાઈએ એ કરી ચૂક્યા છે અને સંજયભાઈ પણ આપણી સાથે છે. તમે જોઈ રહ્યા છો. સંજયભાઈ, આપની ઉંમર કેટલી હશે? આમ મારી ઉંમર 30 વર્ષ જેટલી. 30 વર્ષ જેટલી છે. તો હવે તમે જે આ હેલિકોપ્ટર છે એમાં કઈ કઈ રીતનું એન્જિન ને એના સ્પેર પાર્ટ્સ ને ઈ કઈ રીતનું હોય છે, જરા અમારા વ્યુઅર્સોને થોડું બતાવજો. એન્જિન ની વાત કરીએ તો આ તેમાં આપણે સ્પોર્ટ બાઇક નું એન્જિન લગાવવામાં આવ્યું છે. સ્પોર્ટ બાઇક ના એન્જિન ને ગિયર સિસ્ટમ, અહીંયા આ ગિયર પણ આપણે ટોટલી વસ્તુ જુગાડથી જ બનાવવામાં આવે છે. કોઈ આમાં કંપનીનો પાર્ટ્સ નથી. આ ગિયર છે 90 ડિગ્રીનો, તે મેન શાફ્ટ ને ફેરવવા માટે ઉપયોગમાં આવે છે. બરાબર. અહીંયા એક 4x1 નો ગિયર નાખવામાં આવેલો છે અને આ જે કંટ્રોલ નો ભાગ છે તેને સ્વેશ પ્લેટ કહેવામાં આવે છે. તે આખા હેલિકોપ્ટર ને ઉપરથી કંટ્રોલ કરતું હોય છે. પછી આપણે વાત કરીએ તો અહીંયા તેની બેટરી આવેલી છે અને આ છે એ લેન્ડિંગ ટેકઓફ નો ગિયર છે. આનાથી હેલિકોપ્ટર ઉપર થાય અને નીચે કરો એટલે નીચે આવે છે. અને હેલિકોપ્ટર ને જે કંટ્રોલ કરે છે તે આ ગિયર છે. બરાબર. હેન્ડલ, જેને હેન્ડલ કહેવામાં આવે છે ને. હા, એટલે મતલબમાં હેલિકોપ્ટર નો મેઇન ગણવી તો આ ગણાય, કારણ કે આખું હેલિકોપ્ટર આનાથી કંટ્રોલ થતું હોય છે. પછી આ છે તે આપણે પાછળના જે પાંખડા આવે, ટેલ રોટર, જે હેલિકોપ્ટર ની બોડી ને કંટ્રોલ કરવામાં કામ કરે છે અને વાળવું હોય તો પણ તેનો ઉપયોગ થાય છે. તો આ તેના માટે ટેલ રોટર નું કંટ્રોલર છે. પછી અહીંયા જે આપેલો છે તે આપણે એન્જિન છે તેનો ક્લચ છે. અહીંયા જે આ મીટર તમને દેખાય છે આ આરપીએમ મીટર છે. બરાબર. અને અહીંયા હેલિકોપ્ટરના ફ્યુલ ની ટાંકી આપેલી છે, જેમાં આપણે ફ્યુલ ઉપયોગમાં લેવી છે તે નોર્મલ પેટ્રોલ છે, કારણ કે આપણે પેટ્રોલ બાઇક નું એન્જિન યુઝમાં લીધું છે એટલે નોર્મલ પેટ્રોલ જ આપણે યુઝમાં લેવાનું છે. પછી અહીંયા આપણે ટેલ રોટર નો રેસો ગયો છે. બરાબર. જે ટેલ રોટર ને ફેરવે છે. આ ટેલ રોટર છે, પાંખડા ફરશે. હા, આના કારણે ટેલ રોટર ફરે અને તેનું કંટ્રોલ આપણે આગળ બેસીને કરી શકીએ. બરાબર. તો આ રીતનું આપણું હેલિકોપ્ટર નું આખું મોડેલ ઉભું કરવામાં આવ્યું છે. અને સંજયભાઈ, ખાસ કરીને આ બધી જે વસ્તુઓ તમે
બનાવી છે કે આની માટે એક જેને કહેવાય કે ગેરેજ જેવું કે એવાની તો જરૂર પડે, તો આનું તમે કામ ક્યાં કરતા હોય છો બધું? આ અત્યારે આપણે મારી વાડીમાં જ ઊભા છે. અહીંયા તમે આપણે જોઈ શકો છો કે બધા સ્પેર પાર્ટ મારી વાડીમાં અહીંયા તમને દેખાશે. વેલ્ડિંગ ની પેટી છે, પછી આપણે જોઈએ તો અહીંયા હોલ પાડવાનું મશીન, લાઇટ, મતલબમાં બધી વસ્તુ આપણે ત્યાં અવેલેબલ છે. તો મિત્રો જુઓ, તમે જોવો છો કે આ જે છે ને પૂરું સંજયભાઈ નું જે આપણું સેટઅપ કહેવાય, આ બધું આ જ છે. અહીંયાથી આપણે ટોટલી વસ્તુ કરી છે. અહીંથી સંજયભાઈ જે છે એમનું જે સંપૂર્ણ કાર્ય હોય છે, જે સુરત જે પોતે નોકરી કરે છે, અને નોકરી કરતા કરતા જેને કહેવાય કે એમણે આ એક જે છે સારી એવી હેલિકોપ્ટરની જે છે એમને બનાવવાની કોશિશ કરી છે, અને અહીંયા સુધી એ સંપૂર્ણ સક્સેસ પણ થયા છે. તમે જ્યાં જોઈ શકો છો તે તેમનું સંપૂર્ણ વાડીએ એક નાનું એવું ગેરેજ જેને કહેવાય કે જ્યાં એ કામ કરતા હોય છે, અને આ જે વસ્તુ છે એને એમણે બનાવી છે. ખાસ કરીને સંજયભાઈ, તમે જે ત્યાં સુરત કેટલા સમય અહીંયા આવો છો અને પછી આ કાર્ય કરો છો? સુરતમાં લગભગ મારે ધંધો સુરત રહ્યો એટલે જાજુ સુરત રહેવાનું હોય, પણ વર્ષમાં લગભગ 2 વાર હું આવતો હોઈશ, દિવાળી અને ઉનાળામાં. તો વધીને હેલિકોપ્ટર માટે મેં વર્ષમાં લગભગ 3 થી 4 વર્ષની અંદર દર વર્ષે હું 15 થી 20 દિવસથી વધારે ટાઈમ નથી કાઢતો હેલિકોપ્ટર માટે. એટલે આપણે વધારે સમય લાગ્યો છે. બાકી આપણે નોર્મલી જો સતત હેલિકોપ્ટરમાં ટાઈમ દઈએ તો 6 મહિનામાં હેલિકોપ્ટર આપણે સક્સેસ કરીને બતાવીએ એમ છે. અને આમાં કેટલો સમય લાગ્યો તમને અત્યારે? આ મેં હેલિકોપ્ટર લગભગ કોરોનામાં બનાવવાનું સ્ટાર્ટ કરેલું, અને અત્યારે આપણે સફળ થયા છીએ. તો મિત્રો જુઓ, આ જે છે સંજયભાઈ છે. ઘણા લોકો જે કહેતા હોય છે કે ભાઈ અમને રસ્તો નથી મળતો, આ નથી મળતું, પણ જો હકીકતમાં દિલથી કંઈક કરવાની ઈચ્છા હોય ને ભાઈ, તો કાંઈ પણ જેને કહેવાય ને કે પાણીમાં તે લોકો રસ્તા કાઢે છે, એવું આપણે કહેવતમાં સાંભળ્યું છે. અને હકીકતમાં જો આવું જોઈએ ને તો એક નાના એવા ગામમાં, આ કોઈ સિટી નથી, એક ભાવનગર જિલ્લાનું એક ગામ છે, બરાબર છે, એ ગામમાં આ યુવાએ જેને કહેવાય કે ભલે હજી એમનું હેલિકોપ્ટર ઉડ્યું નથી, પણ અહીંયા સુધીની એણે જે કોશિશ કરી છે એ ખાસ કરીને જે એની મહેનત છે બિરદાવા લાયક છે. ને આવનાર સમયમાં એણે કીધું છે કે હું આ હેલિકોપ્ટર છે એ ઉડાડીને બતાવીશ. તો ખાસ કરીને જે સંજયભાઈ છે એમનું જે મનોબળ છે એ આપણે ખાસ કરીને વધારવું જોઈએ. અને ખાસ કરીને જે તેમણે આ બિરદાવા લાયક જે કાર્ય કર્યું છે, જે હેલિકોપ્ટર, આ કાંઈ આપણે વાત કરીએ કે નાની બાઇક કે સાયકલ કે બનાવવાની વાત નથી, પણ એક જેને કહેવાય ને કે હેલિકોપ્ટર બનાવવાની વાત છે. તો જુઓ, તો આ તમે જોઈ રહ્યા છો, આ તેમની વાડી છે, અને આ પણ એક ખેડૂત પુત્ર છે, અને જેને કહેવાય છે કે ગુજરાતીઓના લોહીમાં હોય છે કે એક પ્રકારનું હુનર. તો આ હુનર ખાસ કરીને જે સંજયભાઈ છે એમણે સાબિત કરીને બતાવ્યું છે કે ગુજરાતીઓ જો ચાહે તો ગમે એ કરી શકે છે, બરાબર છે. તો ખાસ કરીને તમે જે આ દ્રશ્યો જોયા છે, જો તમને એમાં મજા આવી હોય, અને આગળ અમે તમને સંજયભાઈ સાથેનું 7 થી 8 મિનિટનું ઇન્ટરવ્યુ પણ અમે તમને બતાવશું, એની સાથે સંપૂર્ણ વાતચીત કે એણે જે એના સપનો છે એણે કઈ રીતે સાકાર કરવાની એ કોશિશ કરી રહ્યા છે, કઈ રીતે આપણા ભારત દેશ છે કે એમના જે કોઈ રાજકીય નેતા છે અથવા અત્યારના સત્તા પક્ષ છે એ આગળ આવે તો આવનાર સમયમાં આપણા ગુજરાત અને ભારતને એક નવું આવિષ્કાર આપી શકે તેમ છે. મિત્રો, તો આગળ અમે તમને જે દ્રશ્યો બતાવ્યા જે હેલિકોપ્ટરના, તો આજે જે આપણે જેને કહેવાય ને કે ગર્વ લેવા જેવી બાબત છે કે જે વ્યક્તિએ જેને કહેવાય ને કે માણસ જો મહેનત કરવા માંગે તો કંઈ પણ એ કરી શકે તેમ છે. જેને કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. જો કોશિશ કરે અને એના જો દ્રઢ નિશ્ચયો હોય તો એ કાંઈ પણ કરી શકે છે ને કોઈ પણ સિદ્ધિ હાસિલ કરી શકે છે. તેવી જ રીતે આપણે આખા ગુજરાતને ગૌરવ લેવા જેવી એક બાબત છે કે આપણા જે ભાવનગર જિલ્લાના જે રોયલ ગામના જે છે સંજયભાઈ ગાંગાણીએ એક એવી વસ્તુ કરી બતાવી છે કે જેને નાનાથી લઈને મોટા લોકોને પણ આમની ઉપર ગર્વ અનુભવ થાય એવી વસ્તુ કરી છે. તો ખાસ આજે આપણે તેમની સાથે વાત કરીશું કે તેણે કઈ કઈ રીતે આ જે પોતાનું સપનું છે એ જોયું છે, કઈ રીતે એ સપનું એ સાકાર કરશે, કેટલી મહેનત લાગી છે કે આ વસ્તુ બનાવવાની અંદર. તો ખાસ
આપણી સાથે છે સંજયભાઈ ગાંગાણી રોયલ ગામના, અને જેને કહેવાય કે પૂરા ગુજરાત માટે ગર્વની વાત છે. આમ કહીએ તો ભારત માટે ગર્વની વાત છે, પણ ખાસ કરીને ગુજરાત માટે તો આ ગર્વની જ વાત છે કે આવું કાર્ય એણે કરીને બતાવ્યું. અને સાથે સાથે ખેડૂત પુત્ર પણ છે કે જેને કહેવાય કે ખેતી કરતા કરતા અને એક સુરતની અંદર ધંધો કરતા કરતા પણ એમને આ સિદ્ધિ હાંસલ કરી છે. કેમ છો સંજયભાઈ? બસ મજામાં. સંજયભાઈ, જે અગાઉ પણ ઘણા બધા ન્યૂઝ ચેનલની અંદર અમુક ન્યૂઝ ચેનલની અંદર તમારું ઇન્ટરવ્યુ આવી ગયું છે, અમુક ન્યૂઝ ચેનલે તમને કવરેજ કર્યા છે, તો ખાસ કરીને અમે પણ તમારો સંપર્ક કર્યો. અને આજે અમે જોયું કે હેલિકોપ્ટર, જેનું નામ સાંભળતા જ લોકોના મનમાં એક સારી એવી એક દ્રશ્ય ઉપજી જાય છે કે હેલિકોપ્ટર એમ, અને દરેક માણસોને હેલિકોપ્ટર છે, પ્લેનમાં છે, એમાં બેહવાની ચાહના અને એક લગાવ હોય છે. તો ખાસ કરીને તમને જે આ વિચાર આવ્યો હેલિકોપ્ટરનો, ઈ ક્યાંથી આવ્યો? આમ જોઈએ આપણે તો જ્યારે હું નાનો હતો ને ભણવા જતો ને ત્યારથી જ મને આ બધો નાનપણથી જ શોખ હતો. મારી એક સ્પેશિયલ રૂમ હતી, ત્યાં હું નાના મોટી એક્સપેરિમેન્ટ કરતો રહેતો. પરંતુ મારું મગજ છે ને પહેલેથી આમ બધું કંઈક નવું બનાવવામાં માનતું, કે મારા હાથે કઈ એવી વસ્તુ બનાવવું જે લોકો વિચારી પણ ન શકે. તો અત્યારે આપણે મોટા થયા પછી મને વિચાર આવ્યો કે ભાઈ આપણે જો હેલિકોપ્ટર એક બનાવ્યું હોય તો આપણે આમ જોઈએ તો વિદેશમાં હેલિકોપ્ટરનો નોર્મલી રીતે યુઝ થતો હોય છે, પણ આપણે ઇન્ડિયામાં જો જેસીબી નીકળે તો પણ વ્યક્તિ કે લોકો જોવા માટે જતા હોય છે કે ભાઈ જેસીબી નીકળ્યું. તો હેલિકોપ્ટર તો એના માટે બહુ મોટી વાત છે. તો મારું એક એવું સપનું છે કે જો હેલિકોપ્ટર જાતે બનાવીને ઓછા કોસ્ટની અંદર તૈયાર કરવી, તો ઇન્ડિયામાં આપણે એક વિદેશની જેમ પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી શકાય. અને ખાસ કરીને જો ખેતીવાડીમાં આનો ઉપયોગ કરવામાં આવે તો દવાઓ છંટકાવમાં જો ઉપયોગ કરવી આપણે, તો ઓછા સમયમાં વધારે જમીનમાં થઈ શકે અને ખેડૂતોને પણ મોટો લાભ થઈ શકે. તો આ આશયથી આપણે હેલિકોપ્ટર બનાવવાનું સ્ટાર્ટ કરેલું છે. સંજયભાઈ, ખાસ કરીને જો આપણે જોઈએ તો આ તમે જે બીડું ઝડપ્યું છે એ કઈ નાનું હુનું બીડું છે નહીં, બરાબર છે. ખાસ કરીને માણસને એક બાઇક બનાવવી હોય તો એ ઘણું વિચારે છે, બરાબર છે. આ તો તમે એક હેલિકોપ્ટર બનાવવાની વાત છે. તો ખાસ કરીને આના જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, આના જે કોઈ સ્પેર પાર્ટ્સો હોય છે, એનું આપે કઈ રીતે બધું આયોજન કરેલું? આના જે સ્પેર પાર્ટ છે એ મારે આમ જોઈએ તો હું સુરતમાં એમ્બ્રોઇડરીનો કારખાનામાં કામ કરું છું. ત્યાં ધીરે ધીરે મારે જેવો ટાઈમ મળે તો તેના સ્પેર પાર્ટ હું મારા મગજથી વિચારીને ધીરે ધીરે સ્પેર પાર્ટ બનાવતો. પછી જ્યારે રજામાં ઘરે આવીને અહીંયા વાડીમાં અમારું હેલિકોપ્ટર તૈયાર કરું. એમાં પાછું જો કોઈ પાર્ટ્સ ઘટે અથવા એન્જિન નાનું પડે તો પાછો સુરત જઈને પાછું નિરાતે ધીરે ધીરે સ્પેર પાર્ટ કે એન્જિન બનાવીને પાછો લાવવું અને પાછો ફિટિંગ કરવું. એ રીતના આપણે ધીરે ધીરે કરતા હેલિકોપ્ટર ઊભું કર્યું છે. સંજયભાઈ, બીજું ઈ કે જેને કહેવાય કે આ હેલિકોપ્ટર છે, તમે જ્યારે તમારા મનમાં એક એની આકૃતિ ઊભી થઈ હશે તો સૌ પ્રથમ એક જ ગામમાં તો આ હેલિકોપ્ટર નહીં બની ગયું હોય, તો આમાં તમારે આમ કેટલા મહેનત કરવી પડી ત્યારે તમે આવું એક આખો પ્રોજેક્ટ ઊભો કરી શક્યા? એમ અત્યારે આપણે જોઈએ તો આ હેલિકોપ્ટર મારે 4થું મોડલ છે, કારણ કે જે પેલું મોડલ બનાવ્યું તેમાં એન્જિન સાવ નાના પડેલા, તો એ મોડલ મેં તોડી નાખ્યું. પછી તેમાંથી બીજું એન્જિન લઈને બીજું મોડલ ઊભું કર્યું. તેમાં પણ આપણને 30-40% આપણને સફળતા મળી. તે પણ તોડીને આપણે ત્રીજું ઊભું કર્યું, તેમાં પણ સફળતા ન મળી. અત્યારે આપણે છેલ્લે સ્પોર્ટ બાઇકનું એન્જિન લાવીને સફળતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ 4થું મોડલમાં. અને સંજયભાઈ, ખાસ કરીને અત્યારે આપણે ટ્રાય તમે આ હેલિકોપ્ટરની કરી હશે, તો અત્યારે ખાસ કરીને કેટલું આ ઊંચાઈ ઉપર ઉડે છે અને કઈ રીતનું છે? અત્યારે આપણે જોઈએ તો અત્યારે આને હું ચારે બાજુ સાંકળથી બાંધીને ટ્રાય કરું છું. અત્યારે થોડુંક કંટ્રોલનું કામ ને સેફટીનું કામ અધૂરું છે, તો તેના કારણે આપણે પૂરું ટેકઅપ નથી કરી શકતા. ટેલ રોટર ને બધું થોડુંક હજી કામ અધૂરું છે. આપણે અત્યારે આમ જોઈએ તો થોડા બજેટના કારણે પણ કામ ઊભું રહી ગયેલું છે. જો આપણી પાસે તે બજેટને પૂરતું સાધન મળી જાય તો આપણે આને પૂરું ટેકઅપ કરાવી શકીએ.
અને બીજું કે સંજયભાઈ, આપનું આ જે આવનાર સમયની અંદર આપનો આ પ્રોજેક્ટ છે કે જેને કહેવાય કે હેલિકોપ્ટર સંપૂર્ણપણે આકાશની સફરે ઉડે અને આપનું જે સપનું છે એ આવનાર સમયમાં સાકાર થાય અને આપણા જે ભારતના યુવાઓ છે એમને કાંઈ આપની થકી પ્રેરણા મળે, તો આવનાર સમયમાં આપનો આ પ્રોજેક્ટ છે એ આમ કેટલા સમયગાળાની અંદર એવો કમ્પ્લીટ થઈ જાય એમ છે કે જ્યારે આપનું જે આ હેલિકોપ્ટર છે એ આકાશની સફરે ઉડશે? હવે મારા સપનાની વાત કરીએ તો આપણે જે મેં તમને કીધું કે વિદેશમાં જે હેલિકોપ્ટર છે તેને નોર્મલ રીતે લોવામાં આવે અને ઇન્ડિયામાં જે હેલિકોપ્ટર છે એને આમ યુનિક રીતે લોવામાં આવે કે હેલિકોપ્ટર નીકળ્યું હોય તો બધા જોવા નીકળે કે. તો મારું એ ટાઈપનું સપનું છે કે કોઈ ભારતમાં કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે તમે હેલિકોપ્ટરમાં બેઠા તો એ વ્યક્તિનો એવો જવાબ હોવો જોઈએ કે મારા ગામમાં નહીં 1 થી 2 હેલિકોપ્ટર છે તો એ ભાઈએ મને એકવાર બેસાડેલો. આ મારું સપનું છે મેન તો. અને કોઈ પણ ખેડૂત હોય એ પણ હેલિકોપ્ટરમાં બેસી શકે અથવા તો જો સારી કમાણી હોય તો એ પણ એક હેલિકોપ્ટર ખરીદી કરવાનું સપનું જોઈ શકે, એ આપણો ઉદ્દેશ છે. સંજયભાઈ, બીજું આજ સુધીનો આપનો આ જે હેલિકોપ્ટર છે ઈ જેનો છે એ ખર્ચો આપ પોતે જ ઉઠાવો છો કે કઈ રીતનું છે? આનો ખર્ચો છે એ બસ મારા મમ્મી પપ્પાના ભાઈ ને બધાના સપોર્ટ થી, મારા પોતાનો જ છે, મમ્મી પપ્પાનો છે, બીજા ગામનો કે કોઈનો આમાં સપોર્ટ નથી. અને આજ સુધી આમાં આપે કેટલો આર્થિક રીતે ખર્ચ કરી નાખ્યો છે? આમાં આપણે ખર્ચની વાત કરીએ તો ટોટલ આપણે 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો થઈ શક્યો છે. અને બીજું, આ લોકો, ભારત સરકાર, આપણા મુખ્યમંત્રી શ્રી છે કે કોઈ પણ વિડીયો જોતા હોય અને આપને કોઈ સરકાર પાસે કોઈ અપેક્ષા કાંઈ એવું ખરું કે નહીં કે જેથી કરીને આવનાર સમયમાં તમે દેશને કાંઈક નવું આપી શકો? હવે આપણે અપેક્ષાની વાત કરીએ તો જો સપોર્ટ મળે આપણને નાણાકીય તો આપણે પ્રોજેક્ટ જલ્દીથી પૂરો કરી શકીએ. બાકી ધીરે ધીરે કરશું તો આપણે વાર લાગી જાય. અને આમ જોઈએ સરકાર તરફથી તો આપણે મેક ઇન ઇન્ડિયામાં અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ફોર્મ ભરેલું જ છે પણ ત્યાંથી પણ કોઈ રિસ્પોન્સ નથી. આમ ગણીએ તો સરકાર તરફથી આપણને કોઈ રિસ્પોન્સ આવ્યો નથી અત્યાર સુધી. અને ખાસ કરીને સંજયભાઈ, તમારા જે ગામવાળા છે, તમારા સગા સંબંધી છે, મમ્મી પપ્પા છે, એ બધાયનું શું કેવું છે આ તમે જે વસ્તુ કરો છો? તો એને આમ ગર્વની લાગણી કે કઈ રીતનું છે? જે આપણે જોઈએ તો મારા ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. અને ગામની વાત કરીએ તો ગામમાં, રાજ્યમાં થોડીક કોમેન્ટો સારી પણ આવતી હોય ને ખરાબ પણ આવતી હોય છે, પણ હું તેને ઇગ્નોર કરું છું કારણ કે મારે મારું સપનું પૂરું કરવું છે. કાકા, શું નામ? મારું નામ ગોરધનભાઈ ભીખાભાઈ. ગામ કયું છે? ગામ રોયલ. અને સંજયભાઈ શું તમારા થાય? મારા દીકરા છે. હવે સંજયભાઈએ જે આ કામગીરી કરી છે હા, એ સારી, તો એના બારામાં તમે શું આમ વિચારી રહ્યા છો? કેવું લાગે છે તમને? મને તો બહુ સારું લાગે છે અને ગમે મારી ગણતરી પહેલેથી જ એ ગમે કામ લેવું તો પૂરું કરવાનું, જે થવું હોય એ થાય. તો તમારા આશીર્વાદ એની હારે છે? આશીર્વાદ હારે અને મહેનત કરાવવું થાય એ માંથી. એને શું બનાવ્યું? શું આ હેલિકોપ્ટર બનાવ્યું છે. ઉડશે કેમ લાગે? નહીં, આ ઉડાડવું જ તો એકવાર, છૂટક્યો નહીં એમાં. કાકા, શું નામ? મારું નામ છે મંગાભાઈ નારણભાઈ ચૌહાણ. તમારું ગામ? ગામ રોયલ. મંગાભાઈ, જે તમે આજે સંજયભાઈએ ખાસ કરીને એક આવું સારું કાર્ય કર્યું છે કે જે કોઈ સામાન્ય માણસ, જેને કહેવાય ને કે વિચારી તો શકે પણ જેને એક એને ઓપ આપવી અલગ વસ્તુ છે, તો આજે તમે તમારા ગામના છો તો કેવું ગર્વની લાગણી કે શું અનુભવો છો? નહીં, અમારે સંજયભાઈનું તો બહુ કામ ઓછામાં ઓછું સારામાં સારું છે. અને આ જે એરપ્લેન જે બનાવી છે 2 થી 3 વર્ષ અંદાજિત થવા આવ્યા છે. સુરતથી આવે ત્યારે જ્યારે આવે ત્યારે આ કામ બધું ઉપાડે છે. પછી આગળ એરોપ્લેન 1-2 વાર ટેસ્ટ કરી અને 2.5 થી 3 ફૂટ હાંકળો બાંધી અને ઉડાવ્યું પણ છે. અને આ રીતે કામ થાય અને આગળ હાલે એવી અમારી લાગણી છે.
સંજયભાઈ ગાંગાણી અને ખાસ કરીને ભાવનગર જિલ્લાના રોયલ ગામની અંદર રહે છે અને તમે સાંભળ્યું કે તેમની જેને કહેવાય કે દ્રઢ નિશ્ચય એવો છે કે આવનાર સમયમાં જે આ હેલિકોપ્ટર છે એ આકાશમાં ઉડે પ્લસ કે ભારતનું નામ પણ આગળ એવી જગ્યાએ નોંધાય કે જેથી કરીને આવા યુવાઓ જે છે એ યુવાઓ આગળ વધે અને દેશને કંઈક એવી વસ્તુ આપે કે જેથી કરીને આવનાર બીજા આપણી પેઢી છે એમને પણ એવા ઉદાહરણ મળે. તો ખાસ કરીને જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.